મોમાં ઘેર આવું જ ગમતું નહીં એક તો ઓમ મજા જાય ઓમ કંટાળો આવ મારું બેટું મોમાએ મત તો પેલું રૂવેનો જ આમ મોકલ્યો એ કે મજૂર તું લઈ જાય કોઈ મજૂર જ ના આવી મારા અંગાત કે તમે તો મોમાં પૈસા હાલતા ને એટલે પૈસા હું આપી દઉં પણ તો મારા બેટા કોઈ ના આવે અંગાત મારે તો સાહેબ એટલા છે તમે એકલા નાખતો રૂવેનો છે રૂવેણી જેટલું વેણા એટલું વેણું મેલીને ભાઈ ગેસ હવે 1 કલાક રૂપિયાનું વધારે પણ મોમાં ખબર ના પડી તો હું બેહી રહ્યો એવું એ રીતના કામ કરવાનું હું તો જાડે હતા ખેતરમાં ફટાફટ રૂવેણી ભાઈ ગયા જતું હા મને તો જાડે જ ખેતરમાં ફટાફટ રૂબું વેણી ફટાફટ આવ કરું પાછું અને આ મારું બેટું હતું હા મારો બેટો ચોક જરા ઊભો થા લે ભાઈ ઊભો થા લે તારી આ ઊભો થતો મરી ગયો હું છે કે લાશ સગું લે ઊભો થા લે તારે ઊભો થા લે ઉઠ તારી આખ તો કોકની લાશ લાગે મને તો મારા મમ્મા કહેવા થાય ને મારા મોં મારશે ખાલી ખોટું મસ્ત ગાડી ગાડે મમ્મા કહેવા દે ને મારું મોં મારશે ખાલી ખોટું તારે જીવો પાય મને આખો દાર બજારમાં મોકલ કરી શું કરવાનું કે તું બજારમાં જા બિયારણ લાવવાનું ઘઉં આપવાના નહીં આ ઘઉં આપવાના નહીં મારો મારું લોહી ગયા તો વાંધો નહીં હવે પેલા ફોન તો કરી દે હા ભાઈ દુકાન ખુલ્લી ને હું આવું યાર મારે પેલું એવું એ લેવાનું ખાતર ને ઘઉં આપવાના તે હો ખુલ્લી રાખો હું હલે જ આવું છું હો પાછા ભાઈ આ દુકાન ખુલ્લી રાખજો હો માં કોમ હો એટલે જો તો ખરા તો વચ્ચે આવી તું જેટલી સ્પીડમાં દોડી હોય ચમ દોડી કે એટલે ટાઈમ નહીં લે માં થોડી મને જવા દે તો કઈ ટાઈમ જતો રે હા અલે પેલા તરાવની ત્યાર મો કોકની લાશ પડી ગયો શું કહું હા ઓ તારામ ત્યારમાં તરાવની ત્યારે પડી ગયો લે તું તો દોડતી નતો તું હું આ મોમાં કહેવા જઉં અલે તાર મોમું મારું જીવા પણ આયા હતા પણ આગળ પેલા ખેતરમાં જઈ ખેતરમાં જે પેલા હું મારા જીવા પણ કહી આવું હા તો તું તાર મોમાં કહેતા આપણે છોકરો ના તું ઓળ્યું જ નહીં ના નહીં એવું ખાલી લાશ ને ના પોલીસ કેસ થઈ જાય તો આપણે હલવાઈ જઈએ એવું એટલે હું અમારા જીવા પણ કહેતા આવું તું તાર મોમાં મોકલ હા તો હું હાલત જઉં મોમાં કેવો હા હું જઉં હાલ જ મને તો જલ્દી જવા દે આ મારું તો સત્ય સાચું કહેતું છે મારે જોવા જવું તું પણ નહીં જવું મને જવા દે જીવા પણ કહી આવું અમારા નાના છોકરા હાથ ના ખાય પાછું તો કે અમારે જવાનું તો ખોટું નોમ આવે ત્યાં કંઈ મારે જેવા બેઠા ને પેલા એક તે મને કહેતા જતી હતી સીતમ પેલી લાશ કરી છે અને કને મારી નાખી દીધો છે ચેતા મર્યું છે લઈ લો તો મોમાં જલ્દી ફટાફટ કહેવા જવા દે ને કે મારો પોલીસ પગડી જો મારો મને મારું મોમ ના સારું તો મારા મોમાં કહેવા દે જે થયું બધું મારા મોમાં કહી દે કે ખોટું મોમ આવશે તો પોલીસ પકડી લઈ જા પાય મને તો મારા મોમાં કહેવા દે જલ્દી મારું બેટો પેલા છોકરાને મોકલ્યો છે એ ઘઉં લઈ આવવા ને પેલો લાંબુ સર ખાતર લાવવા ને પેલું ઘઉં લઈ આવે બિયારણ તો ઘઉં વાવી દઉં અને ટ્રેક્ટર વાળો તો આપણને તૈયારી જ છે પણ ઘઉં વાવી દઉં છોકરાને મોકલ્યો છે એ કાણી શીખર જઈને અમે તો બહાર હેઠતા પેલો તારી ટ્રેક્ટર તારી જો પેલા છે તમે શેરશે ને એમાંથી પેલામાં આવશે હા એમાં ઘઉં આવી જાય છે પછી આમાં આવશે પણ પેલો છોકરો શીખર કેટલા રહ્યો ખાતર લેવા મોકલ્યો ને બિયારણ લેવા મોકલ્યો હજી આવે નહીં અરે ઉપર હું જી લે બોલ તો ખરા હું જી હું પેલા કાન રાસ પડી શું કાન નહીં તને કીધું તમે હા એ લાઈટ જોઈ નહીં કાન પણ આપણો નહીં ભણો ઓપા સગનનો ઓહો એ કીધું કે લાઈટ પડી તળાવમાં એવું હું જોવા જતો તો મને કે તું જોઈ નહીં તાર કાકન કે સરપંચ નીકળો લેતા ના માને આવું નીકળે કોણ કે તારે નહીં આવું પેલું ટ્રેક્ટર આવે ટ્રેક્ટરે અમારે બે હા તું તો ખાતર લાવે ને હિલા એ ડાયરેક્ટ આવતો ખાતર જઈને લઈ આવજે ને હું જઉં તારે ગાડી એ તો કાલ જોયું હા એ લાચી બાપ હું તો શું જોવા હું તો પકડી દે ચિયો મારો બેટો બારમું ખવડાવવા જો હશે શિકાર આવ્યો હું તો જવા દે કે લાશ પડી તરાવની ત્યારે મારો બેટો ચોક નાવા જશે મરી ગયો છે ડોબો એટલે પેલા અરે સગન તો પણ સગન તો ના મરે સગન તો હજી તો ઉંમર લાયક થયો આ મને કીધું સગનના ભણાઈ કીધું સગન તો ના હોય શું હશે શિકાર આવ્યો પેલો ખેમો જ નહીં ના એ ના હોય હા મફતલાલ હશી વિના સિવાય કોઈ ગા નહીં હોય મને તો સાડી હતા મફતલાલ અંગત મારી બહુ દુશ્મની મારા બહુ બેટા કરી ગયો આમ તો જોવાય ના તો પણ ના જવું પડે તો બીજો હોય તો તારી ઘોડા તો 2 રૂપિયામાં મોકલ્યો પણ આ ખેતરમાં જોવા તો પૂરા બોથા આવી બધી ગાયો ભેંસો બધું ખાઈ જાય ઘઉં બહુ તે ભોણા કહું તું રૂપિયામાં જા અને હું કહું જઉં શું કહું બોથવાની હો રાખવા એટલે મને તો જવા દે હેડ અને હવે ભોણો રૂબો વેણતો હોય ને એટલે એના પાસે જાઉં તો હું હવે જાઉં ખેતરમાં અને ભોણાને પાછું ચા બા પીવો હોય તો કહું જોતો હોય તો થઈ જાઉં કે એટલે આમ થઈને નહીં જાઉં અચાનક ડાયરેક્ટમાં તો ખેતરમાં જવા દે હેડતા ખેતરમાં જાઉં અને
રૂબુ વેણાવું પાછો નકીને ક્યાં મને તો એકલા વેણવા મેળ દીધો એટલે મને જવા દે હેડજે ભણાને કહું તું એક ઓર પા દે પછી નાસ્તો કરીએ એટલે કે હું વેણે પાછો મને તો જવા દે હેડ હેડ મને ભોણા પણ જવા દે અને પાછું રૂબુ વેણાવું નકર લોચા પછી અરે ક્યાં ભોણા મોત નહીં અરે પબરા મત નહીં આખો આમ પડ્યો કશું જ નહીં તમે ભણો તો ખરા ચોરી કરી મને જાણ કરી ભોળા કોકને ચોરી કરી નહીં કરી ચોરી મોમાં વાત તો માંગે ખબર તમે તાવું થયું પમરાવા પડે ના આ તો તરામ નહીં આપણે શેતાના શેતા તળા ભરાઈ ગયું મને વરસાદ નહીં યાર લે આ મોમાં તો અભળો કે વાત બોલો ખેતરમાં કપાહીન કપા નહીં તળાવડી તરામો અને તળાવમાં પાણી ન આવે પણ ખાલી એમાં ખબર હ ત્યારે લાશ પડી લાશ હા લાશ પડી તળાવની ત્યારે કપવાની સાચું કહું મોમાં તળાવની ત્યાં લાશ પડી ઓ લાશ પડી એટલે આ કને કીધું હું જો આમ જોઈને મારું વસેથી જોયું એટલે લાશ તળાવની ત્યાં આપણા ગામમાં ઓ હું આપણે પેલું તમે કીધું ના રૂવેણા જા તો હું રૂવેણા જતો હતો અને હું તો અચબાની હેડી છે ને પગો મારી તો હું એકે પછી પાછો વળી ગયો એટલે આ લાશ કની છે એટલે રૂવેણા નહીં જોઈ હતી તો હું મામા હા તાર સાચું કહું જીવોપાત નહીં પટી ગયો અને પણ જીવોપાત તો પણ ઈવ કા પડ્યા હોય મારું બધું લોચા પડ્યા લાગી આ તો કોકની મારી તો નહીં નાખી દીધું આપણા ગામમાં ત્યાં તાર તું અડ્યો જ નહીં ના ના જોયું ને ખાલી પગ અડ્યો છે હું જતો નથી જીવોપાનો હું આગળથી લેતો જઉં હા જીવોપા હા. અને અમે બે મોટા જઈએ હા તો હું મામા ક્યાં ક્યાં હું સાહેબ જોતા આવીએ પછી પોલીસને જાણ કરીએ લાશ જ છે મામા મેં જોયું મારા પગ અડી ગયો તો કમ્પ્લેટ લાશ હતી અમે પોલીસને જાણ કરીએ હા તો હું ક્યાં જાઉં મામા અને એટલે સુધી અંકાત થાય હવે આવડો મામા વાહ તી જોઈ તો હે લાશ ઓ કમ્પ્લેટ જોયું મામા પગ અડ્યો નકર પોલીસને બોલાવીને જોઈ કે લાશ નહીં હોય ને હા. તો લોચા પછી પાછા મામા પણ તમે જોઈને પછી બોલાવાનું એટલે કમ્પ્લેટ લાશ હતી હું કમ્પ્લેટ જ લાશ હતી એવું ઓ હા એ તો હું કહું તું ઘેર જતો રે અમે જીવભાન બે જોઈએ કે લાશ હે કે હું સહી કર હો એટલે હું પેલા શેડો દી છે અંગાથી હા પછી તું કણ કોઈ કહેતો ના પાછો હા નહીં કહું હાથ બાત નહીં નકર ના. જેલમાં જતો રે મોમો બચા નહીં આવી તારા મામા પગ અડી ગયો તો પણ અલે યાર હે પગનો તો હતો નહીં પણ હેડ હું પોલીસને લઈને જ જાઉં છું ડાયરેક્ટ કે લાશ હોય ને તો એમને આપણે એકલો જવાય ના પણ પહેલા અમે જીવો પર જોતા આવીએ કે લાશ છે કે હું છે હો લે હેડ જે હેડ પણ હા હું મામા, જાઉં છું જીવા મામા. બહાર ડાયરેક્ટ પાછો તમે જીવામાં બહાર તો હું હજી સીધું કહેતો હતો આવું. જીવો બા સરપંચ છીએ એટલે એમ કેવું પડે હા હું જઉં તો હજી હો ઓહો મારું બેઠું લોચા માર્યા આ તળાવમાં કની લાશ આવી લ્યા ચિયો મર્યો લે બારમું ખાત ખા હેરો તાન મને તો જવા દે હળો અને તારી આ ભોણું બકાતું જ નહીં હોય કે ઓવા ના પાછું એવું કરે એપ્રિલ ફૂલ એવું પાછું બનાવ એટલે ના મને પણ તોય જીવા પણ જોણ તો કરવી જ પડશે ગમે તે થાય મને જીવા પણ જોણ કરવા દે કે તળાવમાં લાશ છે યાર અને આ લાશ હોય ને તો આપણે ગામમાં ડખો થાય પોલીસ આવીને અમને પૂછપરછ કરે પાછી જીવો બા સરપંચી પાછા એટલે મારે જ જવું પડશે અને સિલેશ હા લાશનું ઠેકાણું પાડ્યા કર ચાર નહીં પડે મને જવા દે હાલો તારા છોકરાને મોકલ્યો તો ઘઉં લેવા ને બિયારણ ને પેલું ખાતર લેવા ઘઉં આપવા હતા હું ઘઉં આવે શિખર જતો તો પેલા સગન ને ભણ્યાએ કીધું તો પેલા તળાવની ત્યારે લાશ પડી અને મારો બેટો એકે પટી પાછો આવે ને મને કીધું હવે મારે ચેક કરા દઉં પછી ગામનો સરપંચ હું એટલે મારે પહેલાં ચેક કરવું પડે ગામને પહેલાં જાહેર ના કરે છે એવું વાત હોય રે પણ પહેલાં સોને મને ચેક કરવા દે યાર એ વાત સાચી ખોટી અને પછી ગામના બધાને કહું મને પહેલાં એકલાને ચેક કરવા જવા દે લાશ મારી બેટી કની હશે અને ચિયો મરી ગયો અત્યારે મારે તો ઘઉં આપવાના પડી રહ્યા કાલ વાપા પછી બરાબર એક તો થઈ ગયો અને આજે ચિયો મરી ગયો છે અને કને લાશ હશે અને કને મારી હશે શું થયું છે મને તો ગાડી હાથતા જોવા જલ્દી એટલે તારી હવે તાર મને તો હવે જીવા પણ બોલાવી જવા દે અને એટલે આ લોચા પડે આ મારો બધો ભણો રહ્યો ને એનો લોચા મારા દર વખત પાછો અને આખરે તો લોચા હસી અને બકાવતો છે તો પહેલાં મારે ચેક કરવું પડશે કે શક નહીં લાશ ને કોઈ જીવાબા સરપંચને બોલી આવું અને કશું ના હોય તો મારી તો આબરું જાય ગમમાં એટલે ના પહેલાં રહે ને જોઈ આવું લાશ છે કે નહીં એ તો જોવું પડે ચેક કરવું પડે ને અને કદાચ ના હોય તો મારું બેટું આ તો પેલા જીઓ બાકી હું સગન તું એ જુઠ્ઠું બોલી ક્યાંથી ઉલા નોમ લા એના કરતી મને જોઈએ દે લાશ છે કે નહીં પછી વાત મને જવા દે હરો તાન પેલા લાશ હોય ને તો જ જવું પછી નકર જવું નહીં આપણે જીવાબામ બોલાવ પહેલાં જવા દે મને હેડ દે ઓહો તારી કરાવની ક્યારે કીધું ને મારા બેટાએ હું તો જવા દે તને જલ્દી જલ્દી અને પછી હોય ને વાત સાચી તો પછી આખા ગામને ભેગા કરી બધાને કહું પણ પહેલાં મને એકલાને જોવા દે છે અને ના હોય તો પેલા છોકરાને તો પહેલાં ચાર થાપો મળ્યું મારા બેટા નિર્ણય તો જતો જોર આવે કોમ કરતો જોર આવે ને એટલે મારો બેટો બકાવતો છે પણ ના પણ જોવું તો પડે ચોક સાચું કહેતો હોય તો કાલે મારો બેટો પેલો જૂઠું જ બોલતો હતો હોય તો કશું પડી નહીં પાણી તો થોડું છે ને ડૂબી મરી ગયો છે અંદર કોઈ હોય તો કોઈ નહીં મને તો કોઈ જોવા દે લે આ તારી પેલા ખૂણા બુણામ તો નહીં ના ના હોય તો નહીં મારો બેટો ચોક અરે ચોક
અલે આ તારી આ સાચી મને લાગે લે આ તો ઘર તો કોઈ માણસ જ અને આ માથું એ આ માથું તો બાલહી આ લુગડો દેખાય અરે માણસ તો પેલા કઈ વાત સાચી મને તો આખા ગમને ભેગા કરવા દે અને પોલીસને બોલાવ મને તો સારી જલ્દી ફટાફટ પાછો રાખ લાશ તો સાચી છો રે લાશ ખોટી નહીં પણ પેલા છોકરાએ સાચું કીધું પણ મારા ફટાફટ હવે ઘેર પોલીસને ફોન કરું અને પોલીસને બોલાવું ગામના લોકોને બધાને બોલાવું મને ગાડી એકદમ જલ્દી ઘેર આ ભણો મારો બેટો મને કે ઘણી કે લાશ મળી હું તો જીવાબાન કહેવા ના જોઈએ હાલ થયું નકર જીવાબાન કહેવા જોઈએ તો મારા બેટા એમ કરો કે આ તો ના હોય કશું ના હોય તો બહુ લોચા ના પડી એટલે મારે જવું પડશે કે આ લાશ કહું છે જોવું તો પડશે કે ગમે તે થાય મને જોવા જવા દે જલ્દી હટજો ઓહો તારી અરે જીવાબા અરે સગન તો હેડી રે વાતકો મૂકો તો જ્યાં લે હું તરાવની તૈયારી જો તો પેલા હું એકા જ જાઉં લે મને પેલા છોકરાએ કીધું કે લાશ પતા પોણિયા કીધું હું કહું જીવાબા હા. મને મારા ભણાએ કીધું કે તળાવની ત્યારે લાશ પડી હ એટલે મને તા ભણ્યા કીધું પેલા મારા છોકરાને નહીં ને મને કીધું એવું હતું તાણ એટલે મારે જવું પડશે જોવા લાશ છે ખરી લાશ તો સમ હું જોઈને આવ્યો હું જોતા હું કઈ કઈ લાશ પડી હે હા તે કોણ અને તમે આગળ ચોકડી પર પોલીસ ઊભી છે હું પોલીસને ક્યાં જાઉં જલ્દી પોલીસ વાળા બોલતા જો અને ગામમાં જે વસ્તી ભેગી થઈને બોલાવજો ને કે આપણું નામ આવશે ખોટું કર હું પોલીસને ક્યાં જાઉં તું લાશ જોઈ ને સીધો ગામના બધા મારા ભોણાએ પેલા લાશ જોઈ છે ને તે નોમ એનું આવે તો ફસાઈ જાય યાર આજે તું ગામનો કેવા જા અને જોઈ ને ના પેલા હું લાશ જોતા હું હા, તું તાર જોઈ લે. ખાની સહી હા, મોઢું જ નહીં જોઈ ના મોઢું નહીં જોઈ પણ તું એ ખોલતો ના તા હાથ અડી જાય પણ આવશે તારે. ના મારે જોવું ખાલી એકી જોતા હું હા ખાલી તું જોઈ આને પછી ગામમાં ભેગું થાય કેજો હા હું કહું તો હા આપણે ગામના તરાવે ત્યારે પેલી લાશ પડી તમે ઈકણે હાથ જો અલા ભાઈ હું આવે તો મારે ખાતર નાખવાનું એટલે હું એવું? હા હા મોડું તો થાય. જોતા ક્ષેત્રમાં જઈને આવો પાછા હા પેલી કઈ આવું પોલીસને- બે પોલીસને જાણ કરો હા હું પોલીસને કહેવા જાઉં હા તમે હું તારા આવું ક્ષેત્રમાં ખાતર જઈને નહીં આવો. આવું હું હા તારી મારે જવું તો પડશે કે લાશ કની પડી છે કણ જલ્દી માં જોવા જવા દે હેડ ઓહો એ તારી મને તો જવા દેજે હેડજે આ ચિયોડ ઓહો મરી ગયો તારી તળાવની ત્યારે આવી ને મારું બેટું અરે કશું ઘઉં બહુ આપવા દેતા નહીં રૂબુ વેણવા દેતા નહીં કે તળાવની ત્યારે લાશ પડી જોવા દેજે તળાવમાં ડૂબીને તો ચૂક નહીં મર્યો કા આ ના નહીં મર્યો હો મારું બેટું કોઈ છે નહીં આગળ બાગળ હોય તો મને જવા દે હેડ પા લોતા ના પડી જાય ને રોતા પડી જાય બસ હાલે હોય તો કોઈ નહીં લાશ કબાશ હા કશું નહીં કઈ અલ્યા મારા ભોણો તો ભોણો પણ આ જીવો ભાઈ જુઠ્ઠું બોલી યાર ગામના સરપંચની મજાક કરી મને ઘઉં ના વાપવા દીધા શું કરવાનું કેજો વાંધો ને હેડ ભોણાને તો કહેજો વાત છે પણ જીવા તો હાલ જ વાત છે તો ગયા તમે ફેરા છો એટલે લાશ બાશ કોઈ હા નહીં તમે બકાવો હલે તો છે કશું નહીં આ જીવો ભાઈ એવું જુઠ્ઠું બોલી છે મને જીવા પણ કહેવા દે હેડ આ પોલીસ તો બોલાવા છે મને સારું લાગે એટલે જોવા દેજી પોલીસનો અરે પોલીસને બોલાવીને ખોટો કેસ બેસ થાય ને તો ઉપરથી હલવાઈ જોઈએ રે જલ્દી મને ના પાડવા જવા દે કશું નહીં વાંચો લાગશે બાય તારી આ જીવો ભાઈ એવા જુઠ્ઠું બોલી ભોણો બે મારા બેટા મારો કલર કરી ગયા અને પાછા પોલીસને કહેવા દો કશું લાશ બાશ નહીં મને જવા દે હેડ બકાઈ કરી કે તળાવની ત્યારે લાશ આ કશું નહીં હું જોઈને આવ્યો ખોટી પોલીસને બોલાવશી ને અવળો કેસ થાય અને અવળા ફસાઈ જાય જલ્દી માં જીવા પણ પાછા વાળો પછી અને લોચા પડી જાય મને જલ્દી આ જીવા બા ભરો જીવા બા ભરો અલ્યા હું લે સગન ભરો તું બોલો લ્યા અલ્યા મુલકે ફટાફટ આપણે કહેવા નહીં જાઉં અલ્યા કહેવા નહીં જાઉં ફરો કી યાર હું થયું અલ્યા તો કન નાખી તેને ફરી કણ કશું નહીં જશો નહીં સાચું કહું પોલીસ અવળા કેસમાં ફસાવશે એટલે હું મારી ઓછેથી જોઈને આવ્યો અલ્યા છું હું મારી વસ્તુ જોઈને આ જીવા પા કોઈ નહીં તળાવની ત્યારે કશું નહીં એટલે સગન તું મોનમાં નહીં તો યાર જોવા હેડ ના મોન અલ્યા કશું નહીં મારા કશું જોવું નહીં લે હું પેલો દઉં ગાતા ફેરો કશું નહીં હું જોઈને આવ્યો છું કોઈ નહીં કશું નહીં લાશ બાશ કોઈ નહીં અવળા ફસાઈ જાઓ અલ્યા સગન મેં મારી હજી ઓછે જોઈ છે કે લાશ પડી હતી કશું નહીં જીવા પા કા અલ્યા કમ્પ્લેટ ત્યારે હુઈ રહી હતી મેં જોઈ છે તેડે વો ઉપર ના ના જીવા પા તમે જુઠ્ઠું બોલો છો અલ્યા સગન હું ગામનો સરપંચ છું મારે જતું ના બોલાય યાર મારો ભણો તો પણ ગપ્પો વાળા પણ તમે આવા થઈ ગયા મને તો ખબર જ નથી અલ્યા સગન સાચું કહું લે માગે ઉભા લે અરે હું હાલ જોઈને આવ્યો કશું નહીં યાર અરે હું જોવા દઉં તું ઉપર તમે જઈને આવો હું બોલ્યો હા, મારા મારા ટોટિયા નહીં દુખાડવા હાલે જ હું જોઈને આવતું ઉપર આ જોઈને આવજો હો આ મારા બેટા ખોટા હું કા પગ દુખાવા પડી કશું લાશે નહીં કોઈ નહીં ને મને લાગે અરે બેટકો બેટકો નહીં મરી ગયેલો ભાડ્યા એવું લાગે છે લાશ તો હતી જ નહીં હોય તો આપણે ના ખાવા પડો વધુ ને મને એટલી કા ઉભો રહેવા દે હેડ સગન મારો બેટો તો મોતો લઈને તેમ છૂટું થઈ જવું ઉપર ત્યાં તું કીધા પોણિયા ભાર્યો તોય મારો બેટો કે લાશ નહીં અંદર એટલે મી મારી વર્ષોથી જોયું હો
પેલા છોકરાએ જોયું આમ હું પોલીસને કહેવા જતો તો પાછો વળી ગયો કે ના ના એક વખત તેથી જોવા જવા દે. સગન મારો બેટો મોનવા જતા લાશ નહીં પડી તા શું પડ્યું મોનતો ને લાશ પડીએ તો મારો બેટો સગન જીતો વર્ષો એક ડોરા પેલી ડુંગળી રહી છે કે મારે બેટા એને ભાગતો નહીં આ કમ્પ્લેટ લાશ પડી રહી છે. હું જોઈ જઉં પોલીસને કહેવા જઉં આમ મારો બેટો હીરો જોવા એકલા જ નહીં એના મારા બેટા આ કેસમાં આપવું જ નહીં એટલે એવું કહ્યું કરે. મને તો સગનને મોનવું જ મોને ના મોનવું જ કોઈ નહીં મારે સીધું જવું પોલીસ સ્ટેશન અને કંઈ આપતું રહેવું હતું કે મારે ખાલી હું ગમનું સરપંચ મારે બધી ઓર રાખવી પડે. મને તો ચાલે પોલીસ સ્ટેશન તારી આ જીઓ બાવાળી ચરના જાય લાશ જોવા માટે અને કશું નહીં. અલ્યા સગન તને જૂઠું બોલતા શરમ આવે છે શરમ જમ લે અલ્યા સગન હું જોઈને આવે લાશ પડી હ કશું લાશ બાશ નહીં. હું યાર ગપ્પો વાળો તો અલ્યા મન લે મારા કેવું લે કશું લાશ બાશ નહીં. અલ્યા મારી હગી વાસેથી હું હાલ જોઈને આવ્યો છું 1 મિનિટ થઈ છે. મારે માનવું નહીં કોઈ નહીં. તમે તમારે જોઈ જેમ કરવું એમ કરો. કોઈ નહીં ના માનું હું પોલીસ સ્ટેશનમાં કહી દઉં જે થવું એ થા હતા જો તા હા લાશ બાશ કોઈ નહીં અને ખોટા ટોટિયા ભાગવાના. આપણે તો હવે પછી તમે કોમ કરીએ ઓહો હેડજો હેડો. યાર તારી પોલીસ તો હારી ચોકડી નહીં પેલી ચોકડી બે આ ચોકડી તો બંધ કરી મને પેલી ચોકડી જવા દે હતા. યાર તારી મારો બેટો સગન મોનતો નહીં શેવું એરો મોનતો નહીં મારો બેટો બોલે જવા દે પોલીસ વાળાને બોલાવું અને જીએ પોલીસને બે તાણી હું તો મારી હોશે 2 વખત જોયું પણ સગન મારો બેટો મોનવા તૈયાર નહીં. મને તો જવા દે હેઠતા હવે લે તારી મેં મારી નજર આંખોથી જોયું છે મેં લાશ હતી એ જોયું પણ મારો બેટો સગન મોનતો નહીં પણ આ લાશનો ઓર તો પાડો પછી એને લોચા પડી જાય પાછા. મને તો જલ્દી જવા દે હેઠતા પોલીસને કહેવા યાર તારી ભાઈ પોલીસને તો કહેવું જ પડશે પણ મેં લાશ કમ્પ્લેટ જોઈ હતી કમ્પ્લેટ ભોડું હતું બાલે દેખવા હતા લુકડો હતો પણ મારો બેટો સગન નથી કે લાશ ચમ ના દે પણ મને તો જવા દે પોલીસને ક્યાં જવું પડશે પણ મારે જૂઠું પડવા ના થાય પાઉં ના જૂઠું પડવા તો નહીં થાય મને ફટાફટ ક્યાં જવા દે ચોકડી ઉપર ચોકડી એ કઈ ને પાછો વળજો પાછો અમે પોલીસને 2 જણા પાછા જઈએ. તારી હા મારા બેટા હમણાં એક એક્સિડન્ટ થયું બાઇક લઈને પડ્યો હેમલેટ હતું તે મરી ગયો અને લાયસન્સ બાયસન્સ રાખતા નહીં અને અમે પૂછીએ છીએ કે સાહેબ તમારું થાય બાઇક અમારું હો રોડ સરકારનો હો તો તમારું થાય કે અમે હેમલેટ પહેરીએ ના પહેરી એટલે પણ મારું કહેવાનો મતલબ એવું છે કે તમે હેમલેટ પહેરો તો તમારી સેફટી માટે છે અમે એટલા માટે તો તમે હેમલેટ પહેરવા કહીએ અને લાયસન્સ હોય તો સારું 18 વર્ષથી નાના ઉંમરના છોકરા બાઇક તો ના ચલાવો તો એ ફર ઓમ જવા પાછા રીલ બનાવી ઇન્સ્ટાગ્રામમાં પાછા અને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી પડી અને એ મા બાપને થોડી ડોગમી આલી એટલે હાલ તો 2-3 છોકરા એવા છે ને એ થોડો સપકો આવ્યો હું તો આવું બધું ના કરે આટલી ઉંમરે અને આ લાયસન્સનો આમ તો લાયસન્સ વગરનો પણ ના પકડી પણ આ તો કોઈ કાયદો રહે જ ના કર. અને હું તો એવું કશું રાખતો ને ધારાસભ્યની ચૂંટણી ચાલુ હોય ને ગમે નેતાજીની ગાડી ભીરાખી હતી લાયસન્સ હતું ઉતારી મેળા ફટ લઈને હું કહું કાયદો બધા માટે હરખો ધારાસભ્ય હોય તારા ઘેરનો કહું એ ફટ લઈને છોકરાને બોલાવીને લાયસન્સ મંગાવી દીધું તાણી નિયમ બધા માટે હરખા ધારાસભ્ય કે ગમે તે ભાઈ આપણા જેવો માણસ હોય બધા માટે નિયમ હરખા રાખવા પડે ને અમુક તો સાહેબ છે હોય આમ ગાડી જોઈ જાય ને આ ગઈ આમ સલામ કરી દી એટલે પણ જો તો ખરા એના પણ લાયસન્સ હોય કે નહીં કહું હોય કોઈ કશું એ તો જો ડાયરેક્ટ સલામ કરી દીધી સલામ કરવાનું તને ઊભો નહીં રાખ્યો તો એની બધી ચેક કરવાનું છે કશું ના હોય તો એને ઊભો રાખ નહીં ગાડી ડિટેન કરી દે તાણી ખબર પડે આ તો સલામ કર્યું પડે સલામ નહીં કરવાનું ગમે જો નેતા હોય લાયસન્સ ના હોય તો એને સાઈડમાં ગાડી ફીકાય હેડ તો મોકલી જવાનું ડિટેન કરી દે ગાડી તાણી પોલીસની સાચી નોકરી કહેવાય હા એટલે મને તો આટલો રાખવા દે કોઈને લાયસન્સમાં જવા દેવા નહીં તારી જો કોઈ બી આવે ને તો લાયસન્સ લેવાનું કોઈને લાયસન્સ લીધા કે જવા જ ના દઉં ઓ પાછો ખતરનાક ઇન્સ્પેક્ટર છું હું ગમે જેવો હોય નેતા હોય વડાપ્રધાન હોય તોય કેમ કે આપણે નોકરી શું કરવાની લાયસન્સ પકડવા છે સાહેબ લેરજો તમે પેલા પહેલી વાર જોયો મને લઈ જાય હું બધા લઈ જાઉં સાહેબ હું તો આવું લે કાકા યાર લાશ પડી હું સાહેબ લાશ પડ્યો તો હું શું કરું મારા હોય લાયસન્સ પકડવાનું છે સાહેબ લાશ પડી લાશ કોક મરી ગયું મુર્દું પડ્યું હોય કે અમારે તારા ગામમાં સીઆઈડી બોલાવો સીઆઈડી સાહેબ પછી તમારે બોલાવવાની અમારે તો પોલીસને કહેવાની ફરજ સર સાહેબ અમારે વાત સાચી કાકા તમે કહી કે લાશને અમે અચૂબા નથી દે તો પાછું અમારા ઉપરથી ઓર્ડર નહીં ઓર્ડર પણ સાહેબ તમે પહેલા જુઓ તો ખરા ચેક તો કરો હવે તમે કહેવાય એટલે ચેક કરવા આવું બાકી અમે લાશને અડતા નહીં આ તો લાશને અમે અડે ના કેમ કે સીઆઈડી નું કોમ હોય ને આલે ને બધું પ્રૂફ જોણી દે એટલા માટે હા તો સાહેબ તમારા હંગાત હું આવું લાશ હશે ને તો હું સીઆઈડી બોલાવ્યો અને બધી પૂછપરછ કર્યો પછી પોલીસ મોકલ્યો બરાબર હાલ તમારા ઘર હું એકલો આવું કશું બરાબર ચેક કરવા હેડો હું કહું કાકા તમારું નામ જીઓબા હવે ફાઇનલ લાજ જોઈ ઓ મારી ઓમ વર્ષોથી જોયું ઓમ જોઈ ને કમ્પ્લીટ 2 વખત તમને એવું લાગતું છે કે હું લાશ હોભળી ચમ નહીં આવે
હા. એક ગામમાં જોતો ને હા તે લાશ કરી હા અને તો હું તો જીવન તેવું હતું હા કૂતરું મરી ગયું. અરે સાહેબ મારી ઓછેથી કોઈ માણસ જ પડી રહ્યો અમે જોયું હા, તો. લે, હળો. લે અરે સાહેબ જોયું તો હાલ લાશ. ઓ સાહેબ જોઈએ અમે ઓવા ને કે પાછું પેલા કૂતરા વાળું ના થાય યાર. ના સાહેબ એવું તો નહીં થાય. ઓવા ને કે હું જો ને હા તેને તમારું બધું કૂતરું પછી આખા ગામની વસ્તી ના ના સાહેબ અને તમે બધા અહીં મારા ઉપર આખા ગોમના કોઈને કીધું નહીં ડાયરેક્ટ તમને જ કહેવા અને આવ્યો કે હું આયા છીએ યાર કૂતરાની લાશ છે ને કે હવે તો કે અમે નાચ આવીએ હું. સાહેબ મારી આબરૂ જઈ કણ વાત સાચી સાહેબ પણ હું કોઈ કહેવા નહીં જો તમે તમને જ કહેવા આવ્યો. એવું કર્યું ને ઓહો. આ એ મને ગમ્યું નકર લાશ આ તો લાશ કરો અને કોકની બીજા ના આવ્યો હોય એનો આવું એ થાય તો વાત સાચી સાહેબ તમારે જૂઠું પણ થાય ને તમારે આબરૂ જાય રેચો પણ ત્યારે તમે આમાં ગોમમાં હોય ને મને બહુ ચિંતા થાય. એવું આ ગોમનો સરપંચ હું ઉપાવ સાહેબ. હા સરપંચ હોય ને તો ચોક મને એમ આવે આ તો પેલો દારૂ રહ્યો એને કીધું તું મને એવું હતું? કે કન લાશ પડી તે હું તો જોઈને તે મારું પેલું કૂતરું મરી ગયેલું ને ઉપર કોક ભગાડેલું એવું હતું. ઠીક છે, તો હાથે તો- કરીને એવું કરી છે. તો મારા ઉપરથી પેલું લાચા થવાનું થયું એવું સાહેબ ઓહો લ્યો લે આપણે એક જેવું ઉભા રહેશો નહીં. કેટલા કીધું તમે આમાં તળાવની તેડે ઓહો ભાવ તળાવમાં બીજી મરી જાય કે એવું હોય ઓહો, તો સાહેબ. તળાવમાં પડ્યો ના ત્યારે પડ્યો. ત્યારે ઓહો. આ તો પણ તરતો આવી ગયો હોય ઓહો, તો એવું થયેલું. હા હું કહું હા દુકાન જોઈ તમે કેવો હળો આપણે તળાવની તેડે. દુકાન ઓહો, ઓહો. હેલો હેલો હું તો ચેક કરી દઉં છું લે હાલો સાચું કહો છો ને સાચું સાચું. ઓહો પાછા લે હળો લે હાલો. ખેંચી હેલો હા સાહેબ જોઈ હેલો દુકાન લાજ છે અંદર તેડે. તળાવમાં તો નહીં પડી જાય કે તેડે સાહેબ. ત્યારે છે ઓહો, ઓહો, હેલો. ઓહો દોડી જોઈએ હોય ના ના એ ના હોય સાહેબ. પેલાથી આગળ આગળ. આજે હળો તો ખેંચ્યો હેલો ફોન કરું સાહેબ ઓય પડકી લાગ. તો હા યાર સાહેબ ઓય મી જોઈ છે મારી ઓછીથી. આટલા ઓહો, સાહેબ આ કાચબા બંધ ખેંચી નહીં જાય તળાવમાં. બોલો બોલો કશું નહીં સાહેબ ઓય જેબા કોઈ તો ખૂનનો ડાકોય નહીં રાખો નહીં પણ સાહેબ સાહેબ તો નહીં ને ના ના સાહેબ હું ઓય જોઈ હતી કમ્પ્લેટ. અરે 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 આ કાચ દેખો મજી રહે તો કે ના ના સાહેબ યાર તમે હું મજાક કરો યાર. મજાક તો તમે મારી કર નાખી ના ના સાહેબ યાર જંગલમાં કોઈ ખેંચી નહીં છે જનાવર બનાવર. નક્કી જોઈ હતી નક્કી હું મારી ઓછીથી મોણસની જોયું. હતી કા? હા, મોણસની હતી. અને આ મારું બેટું આ જબરું કરી લેવાને તો લે રાસ રાસ કઈ કશું હોય નહીં હોય તો આપણે જંગલમાં ફરવા આવ્યો સાહેબ. સાચું કોઈ યાર સાચું હું સાચું સાહેબ. મારે કન્ફ્યુઝ થઈ જાય ના ના સાહેબ કમ્પ્લેટ સાચું કહું. એટલું બેટકો મારી જોડે જોઈ ગયા તમે ના ના સાહેબ યાર હું મુશ્કેલ કરો તમે. પણ તમે મારી કરી એટલે કહું હું તો ના ના સાહેબ હા રિયલી સાચું કહું. એવું હા હા હેરો ખેંચજો હેરો જાનવર ખેંચી જાય ને કેવું તમારું ઓહો, સાહેબ. સાહેબ જો નહીં હોય ને જીયાબા હા તો મને હોટીએ તમારે માર્યો હા દાદા મારજો સાહેબ પણ તમે ખોરાવ પેલા. મોહ ખોરી હળો આપણે હેરો ગમે તેમ કાકા હું કહું હા સાહેબ. બધે ફેંચજો હરખું જોજો હા હા સાહેબ હું આ બાજુ જોઉં છું આ બાજુ જોઉં હો તમે બાજુ જુઓ હા સાહેબ. લે તારી કાકો હાથું કહેતા છે ને નકર લોચા ના પડી જાય મને ચેક કરવા દે સરપંચ એટલે જુઠ્ઠું ના બોલી એટલે મારે ખોલું તો પછી કે છે બાદ સલાહ છે રહી આટલા જંગલમાં તો તોડી જાય ના ના મને તોય ચેક તો કરવા દે આ બાદ જો બધું ઘણા પીર બચવા દે ચેક કરે કે ના મેલું મને જલ્દી ખોલવા દે હેડજે કેટલા સલાહ પેલા કાકા મોકલે બાદ ને હું આ બાજુ જવા દે મને તો હા તારી મારું બેટું મારા ગામનો સરપંચ થઈ મારે જૂઠું પડવાનું થયું છે. મારે લાશ ખોવી પડે છે મારે જૂઠું પડવા દે સાહેબ આ કદી મારા જીવનમાં વિશ્વાસ નહીં કરી મારો. હું તો જોવા દે હું તો પાછું પેલી જગ્યા જોવા જાય એ પાછું જોવામાં ફેર પડ્યો હોય. તારી કોઈ અંદર તો કોઈ સાચી નહીં ને? ના ના અંદર તો કોઈ નહીં. હું તો બહાર જોવા અત્યારે તો કોઈ હા નહીં મારું બેટું શું હશે શિખર લે યાર તારી હમણાં તો નહીં. ના ના અંદર તો નહીં. ના ના હા લાઈફ જઈ તો જઈ તો મેં કમ્પ્લીટ જોઈ છે લાઈફ. એટલે સગન કહેતો તો સાચી વાત તો નહીં કોઈ બીજું તો નહીં મારું બેટું સગન જોવા આવે એટલે નતું હું જોવા આવે એટલે હા એટલે અહીંયા તારી નાસ્તો આ પડી રહી. હું સાહેબ 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 આ સાહેબ આ લાશ રહી સાહેબ 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 આ લાશ લઈ સાહેબ 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 આવો સાહેબ સાહેબ આ સાહેબ સાહેબ આવો સાહેબ એ આ તારી સાહેબ અમર કા નહીં કપાળા લે આવ્યું લે સાહેબ સાહેબ કરો મારે ખોળવા દે તમે અરે શું થાય લે જીયાબા સાહેબ લે ચોકન ખીલે રે લે હવે એમને બોકા પાપા કરી હું એ નેટ મને ખોળવા દે આગળ હેજી તો આ લાસ્ટ જો નહીં હોય ને તો આ ડોહાની વાત છે આ મારું લઈ પી ગયા પછી હવે હું તો જંગલમાં ખોરી ખોઈને થાકી ગયો તું તો કોઈ ગયા આ લાસ્ટ કરતા હતા મને ફીર ભાઈ ખોળવા દે આ લાસ્ટ તો હશે એનું રાત જોવું પડશે મારે ચોકન ખોળું તું તો થાકી રહ્યો સાહેબ આ ડોહો મારું મને તો શીબાને દે સાહેબ મેં જોઈ લાશ તો તો કોઈ ગયા હતા સાહેબ ચોકન જોઈ જો હતી નહીં ઈ પડી ઓ હું અમથી નો આવ્યો પાછો સાચું કેવું સાચું કહું સાહેબ હેડો હેડો લે હાલો. અને પણ લાશ પાછી જઈ નાઈ જઈ હા લાશ પાછી જઈ નાઈ જઈ સાહેબ મને એવું કહો મેં જોઈ છે હાલ હું તો લાશ કદાચ જાનવર લઈ ગયું હોય હા
અને પાછું મેલી ગયું હોય પણ સાહેબ એના જગ્યાએ ના મળી જાય પછી ને ભાવતું ના હોય એ તો હેડ તો જોવા હેડો કે આ તો હોય દારૂ જે બારૂની લાશ હોય ને તો કે દારૂવાળી લાશ મને ના ભાવ તો ના ખાય એવું હોય પાછું લો પણ આપણે હેડો ખરા હા નીકળો સાહેબ જોઈને તમે પછી જો આ વખત જુઠ્ઠો છે ને તો પછી યાર તમારે કાયદેસર રીતે ચાલ થાય એવું ના હોય સાહેબ તમે કોઈ લાશ ના હોય તો આ તો હોય તો બરોબર છે આપણે એની કાર્યવાહી કરશું નકર દારૂ બારૂ લાશ હોય તો પછી આપણે અડશું નહીં ભાઈ આપણને નફરત છે હા સાહેબ પણ તો હું શિયાળી બોલાવ્યો કાઢજો હતાજી તમે શું કરો હાલ સાહેબ હાલ હે એટલે આટલા સાહેબ નહીં હે સાહેબ નહીં સાહેબ હોય જતી લાશ તમે ઘણી મને બકાઈ રહ્યા છો સાહેબ હું પેલા ખૂણાથી જોઈને પાછો વળી જવું એ કાકા તમે હું ધંધા મોડે અમે બકાવાના સાહેબ મારી માની શોગન મેં હાલ બી જોઈ છે પણ ચો થાય હોય કશું નહીં હાથ તો કહું માની શોગન મેં હાલ અમે જોઈ તો છે તળાવમાં પડ્યો દેડકા કરી ગયા તો તળાવમાં પાણી નહીં પણ સાહેબ મેં હાલ બી જોઈ હું પેલા જોઈ પાછો તો વળ્યો મને આવે છે પણ હું શક્યો હવે શું કરું તમારા જેલમાં ના સાહેબ એ પગ પેટથી ખોરીએ સાહેબ એવું કરવું ઓહો હેલો હવે ફેક્ટરી એકવાર ચેકિંગ કરી દેજો હેડો. આની ખરી મને તો વાત પટી ગઈ બહુ હા, સાહેબ. ફાઇનલ જોઈ ને યાર હા અમે જોઈ છે પણ સાહેબ તો એમ કરો હા તમે એની સીટમાં જ એકા અંદર ખોલો છો હા હું ને પેલી વાર હું બધું પટ્ટો લઈ લીધો ખાલી થોડો જ બાકી હો હા, સાહેબ. એ બાદ જોઉં ચેક કરું આ વખત લાશ ના મળે ને આ લાશ મળશે કેમ કે મને બહુ હેરાન કર્યું પેલા કૂતરાવાળું કર્યું એનથી ભૂંડું કરીશું એ કૂતરા નહીં બતાવી હતી આ તો હપુચીએ નહીં મને જવા દે ટ્યુબ ચેકિંગ કરવા માટે એટલે યાર તારી મારું બેટું પેલા સગનના ભોણા લાશ દેખવાની મને દેખવાની સગનને નહીં દેખાતી સાહેબને નહીં દેખાતી લાશને સૌ શીખર મને તો ખોરવા દેવો જાઉં આ ગાડીઓ બાડો બધું વળગ્યું પણ લાશ ના દેખવાની છે આ વાત ખોરવા દેવા છે હે જેબો યાર તારી સગન સૌ શીખર કોને ટોકા પાડે છે મને તો આજે આ બાજુ શું શીખર ટોકા પાડે લે હો એટલે સગન ઓય વાઠ લે સગન ગુલે હંતાઈ રહ્યું ઓમથેરા તું વાહ હા સગન જોઈ હું જોઈ લાશ અમે કહેતા હતા તું માનતો નતો પડી ગઈ છે મારી બેટી ફરી રહી પણ તમે તો લાશ પડી ગઈ જોઈ હા એ તો હેડથી જોઈ હું બકાવી ઊભી થઈ હતી હા તું કે તું વારી બકા અરે હાલ તો એમ કે છે તું પીછે લાશ હા હું તો જોઈને હું તો બીવંડી વળ્યો એવું ધાન હું કોઈ લાશ પાસે ભૂત છો હા હવે જોઈને તું હતું હા તો મને મોને જ નહીં આવો કેથી પણ આપણો ગામનો પેલો ગોડો નહીં ગોડો પેલો લે સગન હા તો આ ગોડો તો ને આવું બધું તને ના ખબર પડી તો હપલા તા તમે હેડે ને પોલીસને બોલાવા હા. તારીથી હું હેડ્યો ને હા અને આ તારી આ લાશમાં હું વિશ્વાસ કરવાનો આ પોરે ના હજુ એક વખત મને જોઈ આવવા દે કારણ કે જીવો પર 2 વખત લાશ જોઈ છે હું એક જ વખત મને જોતા દે લાશ છે હું છે મારું આ તો ચોક મેં ના જોયું હોય ચોક વાયરમાં પડી રહી હોય તો મને જોવા જવા દે હાલો મારે હજી એક વખત તો જોવું તો પડશે તારી શું છે અને આનું રાજ્ય શું છે મારું બેટું રાજ છે કે નહીં કે મારું બેટું જીવ પર બકાવી ના સરપંચ થઈને જુઠ્ઠું ના બોલી એટલે હજુ એક વખત મને એક વખત ચેક કરવા દે મને જવા દે હા તારી આ વાયરમાં ચોક નહીં ને કે લોચા પડી પાછા કોઈ તો પડી જાય ભાઈ જાય હું વળી પીરવા જોતો હોય તો લોચા પડી ના મને જવા તો દે હા લાશ તો આ ટુકડી હલ્યા મને તો જોવા જવા દે ઘણી લાશ છે હમણાં નથી થઈ ના તારે આવી જાય આ લાશે કોઈ ફરતી છે કોઈ શીખર મને જવા દે જોવા હેઠજી લે આ તારી આ તો ભૂત લાશે લે આ તો મને જલ્દી જવા દે આ તો ઊભી તારી બાપ ભૂત શકું છે આ તો હેડી લે અલ્યા તારી આ તો લાજ છો છે આ તો અમારા ગામનું ગોડો છે લે ઓને તો કાકું ગામ ગોડું કરી મને તો જવા દે હું અહીંયા પાન જવા દે અલે એ ચોકલેટ આલું ઓય ચોકલેટ આલું ઓય અને આ ઓય તો ઓય હું કરતો તો તું ઊંઘે તો હા ઊંઘો તો અને ઘેર ના ઊંઘાય ના લે આ ઓય કહું ઊંઘવા તું તળાવ ત્યારે અલ્યા માર બેટું તો અબરું કહેવાય તું તળાવની ત્યારે ઊંઘવા આવ્યો તમે ઘેર મોતા નહીં ના પણ હું મેનું ઘેર થા આખું ગોમ ગોડું કર્યું પીએ તો મારા પેલા જીયા પણ જોન કરવી પડશે તો પોલીસ બોલાવી છે ને પેલા જોડિયમ ને બોડિયમ જેટલું ખોડી છે પહેલાં મારે એવા પાછા વાળવા પડશે તું ચાલે હેરી આવું ઊંઘા લે મારું જોઈએ તાર ચોકા ઊંઘા છે યાર મને જવા દે પેલા જીવબાન પેલા પોલીસને બે તો ચન્ના ખોડી તૈન દાડા હી એટલે મને એવો ને પેલું કેવું પડશે આ તો ગોડા ગોમ ગોડું કર્યું મને જવા દે હજી જલ્દી કહેવા માટે એટલે હું ફેરાઈને જોયું એટલે ખબર પડી તારી મારો બેટો આ ગોડો હાથમાં આવી ગયો તો ચાર થાપો મેળું ત્યાં પછી
ઈને તો આખું ગોમ ગોડું કર્યું જ કરાવી નતા. અલે યાર તારી ઈને તો આખું આખું ગોમ ગોડું કર્યું. એટલે હું કહું એટલે સબ એવું કરી તે કે મન તો ઊંઘ આવે હવે ચાલ હારી ને તે ઊંઘી ગયો. અલે યાર તારી પેલા સાહેબ મોકલી આવી પીરસારું કરવા. સાહેબ ચાની પડે હવે મને તો કહેતો લે કે ગોડો હે ગોડા અલે આ પણ સગા આ તો બોલતા પેલા કેવું લાગ્યું તું મને એવું લાગ્યું તો તું. ભાઈ તમે એ મુકલ ખોલીને જોઈ નતું કોઈ. હા તે તમે સાહેબ પણ છો હું સાહેબને પાયાને જવું રે કોક કરું તા હેડ હો અને ગોડો તો જતા એ ગોડો રહી કણ એ કે હુઈ રહ્યો જતો રે. પણ હું કેવું કરું તમારે પણ સાહેબને કહી દેજે કે ગોડું હતું ને અમારે આવું કે આવું થઈ ગયું ભૂલમાં. હાલે તો હું હો? સાહેબને તો કહું સાહેબને કહેવાનું હું જઉં છું ઘેર આવું કોમ નહીં. ના તા કોમ નહીં હા, તે હા. કીધું હારું જીવાડી હા હેડો હો ખોરાક તૂટી જરા હો મેં જતા. હારું યાદ હા, થતા. ખાલી એક ગોડો હતો ને એમાં આખું ગોમ ગોડું કરી નાખ્યું એવું થાય પાછું ઓરાફી પર બહુ પાછી સાહેબ ને પોલીસે ગોડી થઈ જાય હું તો ના ગોડો તો બે વખત જોવા આવ્યો જીઓમાં બે વખત લાજ જોવા મળી મને તો એ વખત હાજી લાજ ઊભી થતી લાજ જોવા મળી હો પાછું મને તો જવા દે હળો યાર તારી મારા બેટા ગોડે આખું ગોમ ગોડું કર્યું ને મને ગોડું કર્યું ને પેલા સાહેબને ગોડું કર્યું. મને સાહેબને કહ્યું તો પેલું કહ્યું હું હવે સાહેબ મને જૂઠો કે હવે સાહેબ મને તો પોલીસ પકડી લઈ જાય પાછા. મને તો સાહેબને બોલાવે સાહેબ અરે સાહેબ ઓય આવો સાહેબ મળી લાજ ઓ સાહેબ ઓય કને આવો કાકા વાળી સાહેબ એ સાહેબ ઓય આવો મને જવા દેજે કાકા પા કાકા કોઈ સબૂત લાગ નહીં કાકા મારી લાજ ઓ સાહેબ બધી ખબર પડી ગઈ હવે હા પડી કની લાજ હેડજો લાશ માં કે વાતો ચોકણ ચોકણ લાશ માં કે વાતો બ્રો એ લાશ નથી તાન ચોકણ હતી એ લાશ જ નથી આવું હતું એ અમારા ગામનો ગોડો હતો હીરો કર સાહેબ હીરો ઈકન આવે અને હુઈ જાય હુઈ જઈને પછી 5 મિનિટ આપણે તડકો લાગે ને એટલે ટોયલેટ જઈને બેસી જાય અને પાછો ઈકન ઉઠીને હુઈ જાય એટલે અમારા મનમાં કેવું થયું ગ્લાસ સાહેબ એટલે મને હોય ગોડો બનાવે એમ તમારો કહેવાનો મતલબ કે એ ગોડો હતો હા. તેને તડકો લાગે એટલે પાછો ચોયલે બેસી જાય હા. તાડવા એટલે ઉઠીને હુઈ જાય હા એટલે એ હુઈ ગયો તો એટલે તમે જોયું હા અને એ પાછું ચોયલે બેસી ગયો એટલે આપણે બેને ના જોયું હા એટલે અમને ગોડા બનાવ્યા નહીં ના ના સાહેબ તમારે એકલો ગોડા નહીં બને આખું ગોમ ગોડું બની એના લીધે તો ચમ એ ગોડા લીધે આખા ગોમનો બધો ખોરવા માંડ્યો હતો પેલા સગન ને બગન બધા ખોરતા હતા. તો આ વાત તમને કને કીધી એ સગને જ કીધી મને તો સગન કેટલો તમારા કરતી સારો કહેવાય કે એને પાક્કું કર્યું પાક ગોડો છે એવું અને તમે પાક્કું ના કર્યું વાત સાચી સાહેબ એની મારી ભૂલ આમ તો બહુ મોટી ભૂલ કહેવાય તમારી પણ એ સગન કહેતો હોય કે લાશ નહીં પણ હું મને ના એના કેવું. વાતને પૂરી જોણી લેવી એને હું સર રહસ્ય બધું પછી પોલીસ ને બોલાવો યાર તમે હેરાન ના કરવા માંગો વાત સાચી સાહેબ ભૂલ થઈ ભાઈ જાય ડેટકો મળી જાય ને તમે બોલાવો તો ના ચાલે પાછું ડેટકા માટે અમે નહીં વાત સાચી અમે સાહેબ અમારે કેટલો ટાઈમ બગાડ્યો વાત આ તો સાચી કાયદેસર તમને જેલ થાય કારણ કે ખોટા મને હેરાન કરો એટલા માટે ના સાહેબ ખોટા હેરાન નતા ગોડા માટે ગોડા થયા ને એટલે બરોબર હે, ગોડા માટે આપણે ગોડા થયા તો જય માતાજી મિત્રો વાતનું પૂરેપૂરી જાણકારી મળે પછી પોલીસને બોલાવો અને ગોડા વાળી ગોડા ના થતા અને